સુપર સોફ્ટ સુપર ટેસ્ટી બનાવવા એકદમ સિમ્પલ ગરમા ગરમ ખાવાની તો મજા જ પડી જાય એવા હેલ્ધી મુઠિયા ઢોકળા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડી માટેના બેસ્ટ એવા ટેસ્ટી હેલ્ધી આપણે ગરમા ગરમ સાંજ માટે મુઠિયા ઢોકળા તૈયાર કરીશું. બનાવવા એકદમ સિમ્પલ છે, તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 3 કપ પાલક લીધી છે. પાલકને ધોઈ આ રીતે કટ કરીને લીધી છે અને પાલક થોડી ભીની છે, પાણીવાળી જ છે. મેં નિતારી લીધું હતું પાણી. અને હવે સાથે 1 કપ લીલી મેથીને પણ કટ કરીને લીધી છે અને અહીંયા અડધા કપ જેટલું ફ્રેશ લીલું લસણ લીધું છે અને મેં અહીંયા ફ્રેશ લીલી ડુંગળી પણ લીધી છે. જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો સ્કીપ કરવાની, લસણ ડુંગળી વગર પણ બનાવી શકાય. આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. સાથે એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે 2 ટેબલ સ્પૂન ગોળ એડ કરીશું. ગોળ અને ખટાશ મીઠાશ બધું પરફેક્ટ હશે ને તો ઢોકળા ખાવાની મજા આવશે. સફેદ તલ અને થોડી વરિયાળી પણ હું એડ કરું છું. સાથે હવે મસાલામાં લાલ મરચું પાવડર, તીખાશ જોઈએ એ પ્રમાણે, ધાણા જીરું પાવડર અને પછી થોડો ગરમ મસાલો પણ એડ કરવાનો. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. બધા મસાલાને પહેલાં હાથથી મિક્સ કરીશું એટલે પાલકમાંથી પાણી છૂટું પડશે અને એમાંથી લોટ બંધાય અને તૈયાર થઈ જશે. તો શાકભાજી જો બાળકો ન ખાતા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. ગરમા ગરમ ખાવાની તો બહુ મજા આવે, ચા સાથે, ચટણી સાથે, સોસ સાથે. તો અહીંયા તમે જુઓ સરસ રીતે મેં મિક્સ કરી લીધું. બસ આ રીતે મિક્સ થઈ જાય ને એટલે એમાંથી પાણી છૂટું પડશે અને હવે જેટલો લોટ આપણે એડ કરવાનો હોય ને એટલો કરી શકાય. હવે અહીંયા મેં 1 કપ ભાખરીનો કરકરો લોટ લીધો છે. તમે નોર્મલ રોટલીનો પણ લોટ લઈ શકો છો. હવે અડધો કપ આપણે બેસન એડ કરીશું અને અડધો કપ બાજરીનો લોટ. તો અહીંયા મારી પાસે બાજરી અને જુવારનો મિક્સ લોટ છે તો હું એ એડ કરું છું. તમારી પાસે બાજરી કે જુવાર જે પણ લોટ હોય ને એ લઈ શકાય. બધી વસ્તુને પહેલાં હાથથી મિક્સ કરી લેશું. અહીંયા આપણે લોટ કેટલો જોશે ને એના ઉપર ડિપેન્ડ કરશે કે તમે પાલક કેટલી લીધી છે. તો ઓછો કે વધારે તમારી ચોઈસ પ્રમાણે લોટ તમે એડ કરી શકો છો, પણ પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ એટલે એકદમ પરફેક્ટ બનશે. પહેલાં આ રીતે મસળતા જશું અને લોટ બાંધી તૈયાર કરશું. તો તમે ઠંડીની સિઝનમાં આવા પાલક મેથીના મુઠિયા બનાવ્યા છે કે નહીં, કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અહીંયા થોડું આ રીતે બાઇન્ડિંગ આવી જાય ને એટલે આપણે એમાં થોડો સોડા અને લીંબુનો રસ એડ કરીશું. ખટાશ અને મીઠાશને સરસ એવી બેલેન્સ કરી અને એડ કરવાની. તો અહીંયા મોટા લીંબુમાંથી અડધું લીંબુ મેં એડ કરી દીધું અને હવે આ રીતે સરસ મિક્સ કરતા જશું અને લોટને મસળતા જશું. આ રીતે એ કરવાથી તમારા ઢોકળા છે ને એકદમ ફૂલીને દડા જેવા થાય, જાળીદાર થાય અને સાથે સોફ્ટ પણ બને. તો તમે આવી મુઠિયાની રેસીપી એકવાર જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, જેથી હું તમારો આભાર માની શકું. હવે અહીંયા તમે જુઓ સરસ એવું મિક્સ થઈ ગયું. આપણે કોઈ એક્સ્ટ્રા પાણી એડ નથી કર્યું. આજથી આ રીતે કરીએ ને તો એના મુઠિયા આપણે વાળી શકીએ છીએ. હવે તમારે જેવા મુઠિયા વાળવા હોય ને, નાના મોટા લાંબા ટૂંકા જેવા વાળવા હોય ને એવા આમાંથી વાળી શકાય. હું અહીંયા મીડિયમ સાઇઝના આ રીતે રોલ બનાવું છું અને આમાંથી 5 થી 6 રોલ તૈયાર થશે. આ રીતે બધા રોલ પહેલાં આપણે રેડી કરી લેવાના અને રોલમાં આ રીતે રેડી કર્યા પહેલાં જ આપણે સ્ટીમરને પણ ગરમ થવા માટે મૂકી દેવાનું, એટલે તરત જ આપણે સ્ટીમ કરી શકીએ. અને ગરમા ગરમ આ ઢોકળાને સર્વ કરવાના. મુઠિયા ઢોકળા છે તો તમે આ રીતે તમે પહેલાં રોલ વાળી અને તૈયાર કરી લેવાના. પછી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે ગોઠવવાના. ગોઠવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે થોડી થોડી વચ્ચે સ્પેસ રાખવાની, કારણ કે એ ફૂલશે એટલે સરસ રીતે તૈયાર થશે અને એને ફૂલવાની સ્પેસ મળશે. તો આ રીતે સ્ટીમરમાં રાખી દેશું અને 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. 15 જ મિનિટમાં આપણા સરસ એકદમ ફૂલેલા ફૂલેલા તમે જુઓ ફાટી ગયા છે ને, તૈયાર થઈ ગયા મુઠિયા ઢોકળા. તમે વઘાર વગર પણ આમ જ સર્વ કરશો ને તો પણ બહુ સરસ એવા લાગશે. પણ આપણે એને હલકા ઠંડા કરી લેશું. ઠંડા થઈ જશે ને એટલે તમે જુઓ પરફેક્ટ તૈયાર થઈ જશે. અને થોડા હલકા ઠંડા થાય ને પછી તમારે એને કટ કરવાના, એટલે સરસ રીતે કટિંગ પણ થાય. આ રીતે હલકા મેં ઠંડા કર્યા અને પછી હું તમને કટ કરીને પણ બતાવી દઉં. એકદમ શાર્પ નાઈફ લેવાની કે જેનાથી સરસ એવા કટિંગ થાય. તમે જુઓ આ રીતે કટ લગાવી દેવાના. જાડા કે પતલા જેવા પીસ તમને પસંદ હોય ને એ રીતે. અને ગરમા ગરમ આમ જ તેલ વગર જો ખાવા હોય ને તો
તેલ વગર પણ ખાઈ શકો અને ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે. તો આ રીતે બધા જ આપણે કટ કરી તૈયાર કરીશું અને હવે એક સ્પેશિયલ સિમ્પલ અને ટેસ્ટી વઘાર કરી લઈએ. એના માટે પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. અહીંયા ઓછા તેલમાં આ નાસ્તો થઈ જાય છે ને એટલે તેલ પણ ઓછું જ એડ કરવાનું વઘાર સમયે. અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું, તો થોડા તલ એડ કરીશું અને થોડો મીઠો લીમડો એડ કરી અને હવે ઢોકળાને એડ કરી દેશું. થોડી વાર માટે આપણે એને થવા દેવાના. જો તમને ક્રિસ્પી પસંદ હોય ને તો થોડી વાર ક્રિસ્પી કરી લેવાના. અહીંયા ઉપરથી લીલા ધાણા પણ એડ કરીશું. થોડા હું અહીંયા ચીલી ફ્લેક્સ પણ એડ કરું છું, એટલે સ્પાઇસી પણ લાગશે અને ટેસ્ટી પણ લાગશે. આ રીતે ફેરવતા ફેરવતા થોડી વાર આપણે સરસ એવા ગરમ થઈ જાય ને ફરીથી ત્યાં સુધી રહેવા દેશું, કારણ કે આપણે એને ઠંડા કર્યા અને પછી કટ કર્યા ને એટલા માટે આપણે એને ગરમ કરી લેવાના. પછી ગરમા ગરમ આપણે એને ચા સાથે, ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવાના. બહુ ટેસ્ટી એવા લાગે છે અને એકદમ સિમ્પલ અને સુપર હેલ્ધી છે. તો અમે એને તો ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે. તમે ગમે એ રીતે સર્વ કરી શકો છો. જો તમે આવા ઠંડીમાં મેથી પાલકના મુઠિયા ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી છે. બધાને ખૂબ પસંદ આવશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. તો તમને જો આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ગમતી હોય ને તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.